કેમ છે લાલા? શારીરિક મૂંઝવણ છે. શાની મૂંઝવણ છે? બોર્ડની પરીક્ષા તો નજીક આવી ગઈ છે, પરંતુ સામાજિક વિજ્ઞાન પેપર કેવી રીતે લખવું તે સમસ્યા છે. અરે ચાલ એ સમસ્યાનું સમાધાન મેળવીએ. જો બેટા, સામાજિક વિજ્ઞાનના પેપરની શરૂઆત સૌપ્રથમ આપણે વિભાગ એ થી શરૂ કરીશું, જેની અંદર જોડકા આ રીતે લખવાના રહેશે, ખરા ખોટા, ત્યારબાદ ખાલી જગ્યા લખી અને પછી એના આન્સર લખીશું. ત્યારબાદ જે એમસીક્યુ લખવાના હોય છે એની અંદર A B C D જે જવાબ આપતો હોય એ લખી અને પછી એનો આન્સર લખીશું. એક વાક્યના ક્વેશ્ચન લખી અને નીચે અંડરલાઈન મારીશું. ત્યારબાદ આપણે વિભાગ બી લખવાની શરૂઆત કરીશું. જે અગત્યના પોઈન્ટ્સ આવે છે ત્યાં આગળ અંડરલાઈન મારીશું. જે વિભાગ બીની અંદર 9 ક્વેશ્ચન લખવાના આવે છે, તો 9 ઉપરાંત આપણે એક યા 2 ક્વેશ્ચન વધારે લખીશું, જેથી કરી અને આપણા માર્ક ક્યાંય કપાય નહીં. ત્યારબાદ વિભાગ સી લખવાની શરૂઆત કરીશું. વિભાગ સીની અંદર મુદ્દાસર જવાબ લખીશું. જ્યાં આગળ અગત્યના પોઈન્ટ્સ છે એની નીચે આપણે અંડરલાઈન મારીશું, જેથી કરી અને આપણું લખાણ એ આકર્ષક લાગે. ત્યાં આગળ 6 ક્વેશ્ચન લખવાના હોય છે, તો આપણે એકાદ ક્વેશ્ચન વધારે લખીશું. ત્યારબાદ આપણે વિભાગ ડી લખીશું. વિભાગ ડી જે એક ક્વેશ્ચનના 4 માર્ક હોય છે, એવા જે 4 ક્વેશ્ચન લખવાના હોય છે, તો ત્યાં આગળ પણ આપણે એકાદ ક્વેશ્ચન વધારે લખીશું. અને વ્યવસ્થિત ક્યાંય ભૂલથી પણ ચેકચાક ન થાય અને કોઈ પણ પોઈન્ટ લખવામાં બાકી ન રહી જાય એવી રીતે આપણે લખાણ લખીશું. અને ખાસ અગત્યની બાબત તો એ છે કે નકશો કેવી રીતે પૂરવાનો, તો નકશાની અંદર સંજ્ઞા સૂચિ અવશ્ય દર્શાવીશું અને પરફેક્ટ જ્યાં સ્થળ જ્યાં છે ત્યાં જ આપણે દર્શાવીશું, જેથી કરી અને નકશાની અંદર આપણે પૂરેપૂરા માર્ક મળે. આશા રાખું છું કે બેટા તમને સામાજિક વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું એની સમજણ મળી ગઈ હશે. ઓકે સર, થેન્ક યુ. ઓકે, તો આ વિડીયોને ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો અને અમારી ચેનલ સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને બોર્ડ સંદર્ભી આવા અવનવા વિડીયો હું તમારી સાથે શેર કરતો રહું. જય હિન્દ, જય ભારત.